પાટીલે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે હું આભારી છું। કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા। સીએમ, સંગઠન મંત્રી રત્નાકર અને સીઆર પાટીલની ઉપસ્થિતિ જોવા મળી। કમલમ ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હવે ચાર્જ સંભાળશે। ગાંધીનગર કમલમમાં જગદીશ વિશ્વકર્માનો પદ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। જગદીશ વિશ્વકર્મા થોડી જ વારમાં સંભાળશે પદભાર। ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે। કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી પણ ઉપસ્થિત। દરેક રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય કે જિલ્લા અધ્યક્ષ હોય એની એક સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે અને એ સમયના મર્યાદાને અનુલક્ષીને એના ઉત્તરાધિકારી તરીકે નવાને જવાબદારી આપવામાં આવે છે। 2 ટર્મની લિમિટ એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને સિસ્ટમ એનો નિયમ છે અને એ રીતે હું પોતે પણ લગભગ 1.25 વર્ષથી મારે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો હતો। નવો વ્યક્તિ આવે, નવી મૌલિકતા આવે, નવા વિચારો આવે, નવો પ્રાણ પુરાય સંગઠનમાં, નવા લોકો કામે લાગે તો સેવા થાય અને વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી ગુજરાત સરકારની બધી જ પ્રજાલક્ષી યોજનાઓની કામગીરી પ્રજા સુધી પહોંચાડવા માટે માનનીય જગદીશભાઈના નેતૃત્વમાં હજારો કાર્યકરો કાર્ય કરશે અને ગુજરાતને વધુ પ્રગતિ અને વધુ વિકાસના પંથે લઈ જશે એવો અમને વિશ્વાસ છે। પદનામિત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે શપથવિધિ લઈ રહ્યા છે, શપથવિધિ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના તમામ ધારાસભ્યો છે તેઓ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। દિનેશભાઈ, અમદાવાદના જ મુખ્યમંત્રી અને અમદાવાદના જ હવે પ્રદેશ પ્રમુખ કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી એ બૂથના લેવલથી કામ કરીને અને કર્ણાવતી મહાનગરમાં પ્રમુખ તરીકેની એમની ખૂબ સારી કામગીરી હતી અને નિર્વિવાદિત ચહેરો હતો, જે કોઈ વિવાદમાં ના હોય, કોઈ જૂથ નહીં, એ બધું જ સમીકરણ સેટ થઈને અને જગદીશભાઈને આ જવાબદારી મળી છે અને એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકે એવું હોળી મંડળનું બી જે વિચાર છે અને લોકો બી એ જ વિચારમાં છે અને એ વ્યવસ્થામાં ખૂબ સારી રીતે ગુજરાતની રાજકારણમાં જે વ્યવસ્થા મજબૂતીથી આ સુધી ચાલતી આવી છે એ જ વ્યવસ્થા ફરી એ કરવા માટે આજે શપથ ગ્રહણ કરી રહ્યા છે અને એ આખા ગુજરાતની રાજનીતિને જે રીતના કોર્પોરેશનમાં 160 સીટ જીતી છે એવી જ રીતના ખૂબ સારા પરિણામ સાથે ભારતીય જનતા પાર્ટીને સર્વોચ્ચ શિખરે લઈ જશે। ખૂબ સારા પરિણામ સાથે સર્વોચ્ચ શિખર પર લઈ જશે। તમામ બાબતો વચ્ચે અન્ય ધારાસભ્યો પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જીતુભાઈ, હવે તો ડબલ ફાયદો છે, અમદાવાદના જ સીએમ અને અમદાવાદના પ્રદેશ પ્રમુખ, કઈ રીતે જોઈ રહ્યા છો? અમારા માટે ખૂબ ગર્વની વાત એટલા માટે છે કે અમદાવાદ શહેરમાં પહેલી વખત પ્રદેશના પ્રમુખ તરીકે અમારા અમદાવાદ શહેરના પ્રમુખ બની રહેલા છે અને જેમને બૂથ પ્રમુખથી શરૂ કરી અને શહેર પ્રમુખ અને સરકારનો પણ અનુભવ અને સરકારને સંગઠન સાથેનું સંકલન એ સારી રીતે કરશે અને કાર્યકર્તાઓની ચિંતા કરશે અને નાના કાર્યકર્તાઓ વ્યવસ્થિત રીતે એમનું કામગીરી થાય એની પણ એ ચિંતા કરશે। એના માટે કાર્યકરોમાં ખૂબ ખૂબ ઉત્સાહ છે। મોદીના ધારાસભ્ય હર્ષદભાઈ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। હર્ષદભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો તમે? જે જગદીશ વિશ્વકર્મા છે તેઓ કમલમ પહોંચ્યા છે અને તેમના સ્વાગત માટે અહીંયા તમામ લોકો છે તે એક્ટિવ થયા છે। આ તમામ બાબતો વચ્ચે આપ સીધા જ દ્રશ્યો કમલમથી જોઈ રહ્યા છો, જ્યાં આગળ તેમનું જે આગમન છે તે કમલમ ખાતે થઈ ચૂક્યું છે અને ફટાકડા સાથે તેમનું આગમન છે તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ તમામ બાબતો વચ્ચે કેટલાય લોકો છે તે કમલમ ખાતે પહોંચ્યા છે, તમામ લોકો છે તે જુદી જુદી રીતે અભિવાદન છે તે કરી રહ્યા છે। અનેક કાર્યકર્તાઓ છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, પાયાના કાર્યકર્તાઓ છે। આ તમામ બાબતો વચ્ચે જગદીશ વિશ્વકર્મા અહીંયા પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં હવે તેઓ શપથ છે તે અહીંયા લેશે તે પહેલા આપ દ્રશ્ય જુઓ, અમદાવાદના જે તમામ ધારાસભ્યો છે તેઓ અહીંયા તેમને ગાડીને આવકારી રહ્યા છે અને ત્યારબાદ હવે જે તેમનો કાફલો છે તે ધીરે ધીરે કમલમના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ છે તે વધી રહ્યો છે અને હવે જે સત્તાવાર રીતે તેમનું સ્વાગત છે તે અહીંયા કરવામાં આવશે। સ્વાગત માટે પણ જે અત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી છે રજની પટેલ, તેઓ અહીંયા તેમના સ્વાગત માટે તૈયાર છે। આ ઉપરાંત જે જૂનું
ટીમ છે ભાજપની પ્રદેશની તેમના દ્વારા જે તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે. તમામ બાબતો વચ્ચે જગદીશ પંચાલ છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમને જે આવકારવાની તૈયારીઓ છે શરૂ થઈ